અને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે। સીએમ પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે। ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 2.5 લાખ વોલ પેઇન્ટિંગ કરશે ભાજપ। 50,000 ડિજિટલ પેઇન્ટિંગ ભાજપ દ્વારા કરવામાં આવશે। મોદી સરકારના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે। અમારા સંવાદદાતા દિવ્યા જોડાયેલા છે। દિવ્યા, ચૂંટણી માટે અત્યારથી જ પ્રચાર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। બીજેપી દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે, શું માહિતી? કિન્નરી, એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે, બીજી તરફ ગુજરાતમાં પણ પ્રચાર પ્રસારની શરૂઆતનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વોલ પેઇન્ટિંગ કરીને એક સંદેશો આપવામાં આવી રહ્યો છે। સાથે જ કમળનું જે નિશાન છે અને ફરી તેમનો જે સ્લોગન છે કે ફરી એકવાર મોદી સરકાર, આ જ નામના સ્લોગન સાથે ચૂંટણી પ્રચાર કરવામાં આવશે, તેનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ સાથે જ 50થી વધુ સ્થળો ઉપર પણ ડિજિટલ આ તમામ લોગો છે તે લગાવવામાં આવશે। આ સાથે જ વોલ પેઇન્ટિંગ ઠેર ઠેર હવે જાહેર માર્ગો ઉપર જોવા મળશે। તેના સીધા જ દ્રશ્ય અહીંયા જેવા છે તે મળી રહ્યા છે। મુખ્યમંત્રી દ્વારા ગોતા પોતાનો જે મત વિસ્તાર છે ત્યાંથી આ પેઇન્ટિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે। સીધા જ દ્રશ્ય અત્યારે હાલ તમામ છે તે જોવા છે તે મળી રહ્યા છે। આ સાથે જ તમામ જે ધારાસભ્યો છે, સાંસદ છે હસમુખ પટેલ, તે પણ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત છે। આગામી દિવસોમાં તમામ વિસ્તારમાં અલગ અલગ સ્થળો ઉપર પણ આ જ પ્રકારે વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે અને એક સંદેશો પાઠવવામાં આવશે। એટલે કે લોકસભાની ચૂંટણીને લઈને એક તરફ કોંગ્રેસે પણ બેઠકનો દોર શરૂ કર્યો છે, બીજી તરફ ભાજપ દ્વારા પણ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણીના હવે થોડાક જ દિવસો બાકી છે, તેને લઈને તમામ પક્ષો તરફથી તમામ તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવતી નજરે છે તે પડી રહી છે। સાથે જ મુખ્યમંત્રી દ્વારા પણ અહીંયા વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસમાં તમામ ધારાસભ્યો દ્વારા પણ પોતાના મત વિસ્તારમાં પેઇન્ટિંગનું આયોજન છે તે કરવામાં આવશે। પોતાનો ડિજિટલ લોગો પણ છે તે જાહેર માર્ગો પર લગાવવાનું પણ પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે એક બાદ એક જે કેન્દ્રીય મંત્રીઓની પણ જે વિઝિટ હતી ત્યારે પણ લોકસભાની અને ચૂંટણીને લઈને પણ જે ચર્ચાઓ છે તે કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા આજે આ સ્લોગન સાથે ફરી એકવાર મોદી સરકાર, એટલે કે ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં આ લોકસભાની જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે ફરી એક વખત મોદી સરકાર આવશે, ચૂંટાશે તેવા ઉદ્દેશ્ય સાથે, તેવા સ્લોગન સાથે ભારતીય જનતા પાર્ટી છે પોતાનો આ સ્લોગન છે આજે તમામ જનતા વચ્ચે સમક્ષ ખુલ્લો છે તે મૂકવામાં આવ્યો છે। તમામ લોકોમાં એક અત્યારથી ચૂંટણી પ્રચાર પ્રચંડ રીતે થાય તેને લઈને તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ હવે આજથી આપવામાં આવશે। તમામ તૈયારીઓ છે તેનો શુભારંભ કરવામાં આવતો નજરે છે તે પડ્યો છે। ફરી એકવાર મોદી સરકારના નારા તો દરેક સભાઓમાં, તમામ વિસ્તારોમાં જ્યારે રેલીઓ થતી હોય છે ત્યારે લાગતા હોય છે, પરંતુ આ વખતે પોતાનો મહત્વનો જે સ્લોગન કયો હશે તેને લઈને પણ રાષ્ટ્રીય લેવલની જે શરૂઆત કરવામાં આવી હતી ને આજથી ગુજરાતમાં આનો ચૂંટણી પ્રચારનો શુભારંભ છે તે કરવામાં આવ્યો છે। ગોતા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર આ પેઇન્ટિંગ છે તે કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના બંને બાજુમાં ભાજપ અને ગ્રીન કલરનું એક પેઇન્ટિંગ છે, સાથે જ ઓરેન્જ કલરનું જે ભગવાનું એક નિશાન છે, જે ઓરેન્જ નિશાન છે તે કરવામાં આવ્યો છે અને ફરી એકવાર મોદી સરકારનું સ્લોગન આ ગુજરાતમાં નામ આપવામાં આવ્યું છે અને એ જ ચૂંટણી પ્રચારનો શુભારંભ છે તે આજથી શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસમાં કિન્નરી જાહેર માર્ગો ઉપર પણ આ જ પ્રકારનું સ્લોગન અને આ જ કમળના નિશાનની વોલ પેઇન્ટિંગ દરેક જાહેર માર્ગો ઉપર પણ નજરે પડશે। દરેક પાર્ટીમાંથી ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવેલી છે તે નજરે પણ પડી રહી છે અને આજથી ગુજરાતમાં રાષ્ટ્રીય લેવલે, કેન્દ્ર લેવલે તો શરૂઆત કરવામાં આવી આવતીકાલથી અને ગુજરાતમાં પણ મુખ્યમંત્રી દ્વારા આ શરૂઆત છે તે કરવામાં આવી છે અને આગામી દિવસમાં તમામ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર પણ આ જ પ્રકારે આ પેઇન્ટિંગ હવે જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ચૂંટણી પ્રચારમાં ફરી એકવાર મોદી સરકાર એના સ્લોગન સાથે અહીંયા આ તમામ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર છે, પ્રચંડ ચૂંટણી પ્રચાર છે તે કરવામાં આવશે। કારણ કે ભારતીય જનતા પાર્ટી દરેક વખતે ચૂંટણી પ્રચારમાં કંઈક નવું લાવવા માટેની દરેક વખતે એક આગવી ઓળખ ધરાવે છે। પાર્ટી જ્યારે કોઈ પણ મંત્રી પદ માટેનું જ્યારે પદ સમારોહ હોય કે પછી કોઈ નામની જાહેરાત કરવાની હોય છે ત્યારે પણ એક સરપ્રાઈઝ રાખવામાં આવતું હોય છે। તે જ પ્રકારે અહીંયા પણ આ જ પ્રકારે ફરી એકવાર મોદી સરકારનું આ સરપ્રાઈઝ નામ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।
જી દિવ્યા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે ગોતા વિસ્તારની અંદર જે ભાજપનું સ્લોગન રહેશે લોકસભા ચૂંટણી માટે, ફરી એકવાર મોદી સરકાર આ સ્લોગનને રંગરોગાન કરતા જોવા મળી રહ્યા છે। જે દિવાલો છે તેને વોલ પેઇન્ટિંગ કરાઈ રહ્યા છે, ભાજપનો સિમ્બોલ હોય કે પછી ભાજપના સ્લોગન હશે। લોકસભાની ચૂંટણીનો અત્યારે એક સુરૂર છવાયેલો જોવા મળી રહ્યો છે। સૌ કોઈના સર પર પ્રચાર પ્રસાર અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યો છે। ઔપચારિક રીતે અત્યારે જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, ફરી એકવાર મોદી સરકાર આ પ્રકારના જે સ્લોગન છે તેને રંગ કરી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। અત્યારે દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો, ગોતા વિસ્તારની અંદર વોલ પેઇન્ટિંગ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ નજરે પડી રહ્યા છે। સીએમ દ્વારા પોતાના મત વિસ્તારની અંદર આ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। જે 2.5 લાખ જેટલા વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે, 50,000 જેટલા ડિજિટલ પેઇન્ટિંગ પણ ભાજપ દ્વારા કરવામાં આવશે। ત્યારે બીજેપી દ્વારા અત્યારથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી છે એ ઢુકડી જ છે અને લોકસભાની ચૂંટણી માટે પૂરા દમખમથી ભારતીય જનતા પાર્ટી અત્યારે હવે મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને પ્રચાર પ્રસારની આજથી એક શરૂઆત કહી શકીએ। જે શરૂઆત થઈ રહી છે પ્રચારની વોલ પેઇન્ટિંગ સાથે એક અભિયાન જેવું લાગી રહ્યું છે, કેમ્પેન જેવું લાગી રહ્યું છે। 2.5 લાખ જેટલી વોલ પેઇન્ટ કરવામાં આવશે, 50,000 જેટલી ડિજિટલ પેઇન્ટિંગ કરવામાં આવશે અને આ જ પ્રકારે ભાજપનો પ્રચાર કરવામાં આવશે। પ્રચાર પ્રસાર માટે એક અનોખો જે આઈડિયા કહી શકીએ, એક અનોખો વિચાર લાવવામાં આવ્યો છે આ વખતે।